શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ 2024। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2023-24માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજના 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરતા હતા। આ વર્ષે તેજસ્વી તારલાઓના સન્માન સાથે જીવનમાં યુપીએસસી સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરી શકાય તેવા માર્ગદર્શન સાથે રાખ્યો હતો। ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ સંસ્કૃત ભાષામાં લખાયેલા સન્માનપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી, જેથી જીવનમાં સંસ્કૃતનું મહત્વ શોધી શકે। જેમાં આ વર્ષે 3 જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું, જેમાં એક ધોરણ 10માં 80%થી વધુ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ, 2 ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય અને આર્ટ્સમાં 70%થી વધુ ટકા આવ્યા હોય અને 3 થી 9માં 12ના વિદ્યાર્થીઓએ વર્ષ 2022-23માં રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષા કે રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા આ વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ 2024 કાર્યક્રમ અડાજણ પાટિયા દિવાળી બાગ સ્થિત આવેલ એસએમસી કોમ્યુનિટી સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો। સુરત અને જિલ્લામાંથી 111 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી। જુદા જુદા 3 કેટેગરીમાં 111 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ કરીને અમે દર વર્ષે કોઈને કોઈ વિષયની એક થીમ પણ રાખીએ છીએ, એ વિદ્યાર્થીઓને એના બાબતે અમે જાગૃત કરીએ છીએ। આ વર્ષે અમે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તે માટે અમારા બ્રહ્મ એકેડમીના સંયોજક શ્રી દેવાંગભાઈ દવે ખાસ અમદાવાદથી પધાર્યા છે। તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના એજ્યુકેશનના હેડ છે અને આજરોજ આ બાળકોને ધોરણ 10-12માં પછી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે પાસ કરી શકીએ અને ગ્રેજ્યુએશન પછી આપણે કેવી રીતના સરળતાથી એમાં આપણે અધિકારી બની શકીએ તે વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે।